महाराज के श्रीमद भागवत पुराण नो जे 10मो स्कंद कोने तो के जे अमारा सत्संगी होय एने तो 10मो स्कंद ए नित्य प्रत्ये आदर थकी सांभळवो। कोक वांचे तो सांभळे ने अने कोक बेसाडे तो वांचे ने। महाराज के रोज भागवत नो 10मो स्कंद सांभळवो अने रोज मेळ न पड़े तो दर वर्षे एक वखत तो आ 10मो स्कंद जरूरथी सांभळवो। कारण के 10मो स्कंद केवो छे, आपणे बधा मोबाइल जेवा छीए अने 10मो स्कंद एना चार्जर जेवो छे। रोजे रोज तमे करो के न करो? मोबाइल चार्ज करो के न करो? घरडा होय अने अंग्रेजी न आवडतुं होय एने मोबाइलना माध्यमथी आवडी गयुं, ए नाम वांची काढे अंग्रेजीमां। આપણે કહીએ ગુજરાતી કરી દો, મને આવડે અંગ્રેજી, ખ્યાલ આવે છે? આ મોબાઈલે બધું શીખવાડ્યું તો એને રોજે રોજ ચાર્જ કરવો પડે। તો મહારાજ કે અમારા આશ્રિતે રોજ 10મો સ્કંદ વાંચવો। મોબાઈલનો ઓછો ઉપયોગ કરતા હોય તો 2-3 દિવસે કરે તો ચાલે। તો મહારાજ કે રોજ મેળ ન પડે તો વર્ષો વર્ષ એક વખત સાંભળવો। હવે આપણને એ પ્રશ્ન થાય કે મહારાજે આવી આજ્ઞા કેમ કરી હશે? આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ તો મહારાજે કેવું જોઈએ કે અમારા આશ્રિતે વચનામૃત રોજ વાંચવું, ભક્ત ચિંતામણી રોજ વાંચવી। શિક્ષાપત્રીમાં એ આજ્ઞા મહારાજે ન કરી। બની શકે કે શિક્ષાપત્રીનું લેખન થયું ત્યારે પૂરું વચનામૃત કે પૂરું ભક્ત ચિંતામણી અસ્તિત્વમાં ન હોય, સંતોએ પછી લખ્યું। પણ ભાગવતનો 10મો સ્કંદ વાંચવો એનો મતલબ એવો કે આ 10મા સ્કંદની પૂર્વાર્ધની કથા એવી છે કે ગોપીઓની વાત સાંભળી અને જે વ્યક્તિ જે ઈષ્ટદેવને માનતું હોય ને એમાં દ્રઢ આસ્થા બંધાય, એમાં દ્રઢ વિશ્વાસ બંધાય। ભક્તિ કોને કહેવાય એ દરેક વ્યક્તિને ખ્યાલ આવે। તમને પૂછવામાં આવે ભક્તિ કોને કહેવાય તો માળા લઈને બેસો એ ભક્તિ કહેવાય, મંગળા કરવા જાઓ તો એ ભક્તિ કહેવાય, કરતાલને ઘૂઘરા લઈને કીર્તન ભક્તિ કરો તો એને ભક્તિ કહેવાય। ભક્તિ તો 9 પ્રકારની: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, આ 9 પ્રકારની ભક્તિ છે। પણ ભાગવતજીની અંદર 10મા સ્કંદમાં જે ભક્તિની વાત છે આ 9 ભક્તિ નથી, એનાથી ઉપર ઉઠેલી 10મી પરાભક્તિ, જેને આપણે પ્રેમ લક્ષણા ભક્તિ કહીએ છીએ,